સુરતમાં ઈ કોમર્સ વેબસાઇટ ફ્લિપકાર્ટ જેવી ફેક વેબસાઇટ બનાવીને છેતરપિંડી કરવામાં આવતી હતી. સરથાણા અને મોટા વરાછામાં 37,000માં ભાડેથી 3 દુકાનો લઈ 12મી ચોપડી ભણેલા 3 ચીટરો સમગ્ર વેપલો ચલાવતા હતા. ફેસબુક પર બોગસ વેબસાઇટની જાહેરાત મૂકી કિચનવેર અને ઘરવખરી સામાન સસ્તામાં આપવાના નામે ગ્રાહકો પાસેથી કરોડોની રકમ પડાવતા હોવાનું રેકેટ પકડાયું છે. પોલીસે 3,35,000નો મુદ્દામાલ જપ્ત કરી 3 સૂત્રધારો સહિત 6ને પકડી પાડ્યા છે. સૂત્રધાર પિયુષ વિનુ ખૂંટ વોન્ટેડ છે. સૂત્રધાર સાગર ખૂંટ અને તેનો ભાઈ પિયુષ ખૂંટ તથા આશીષ હળિયાએ BTech અને MCA ભણેલા વિદ્યાર્થીઓને 30,000ની નોકરી પર રાખ્યા હતા. ખોટી વેબસાઇટથી છેલ્લા 1.5 વર્ષમાં 20થી 30 કરોડની વધુની કમાણી કરી હોવાની વાત સામે આવી છે. આ ટોળકીનું કામ ફ્લિપકાર્ટ જેવી દેખાતી બોગસ વેબસાઇટ અને QR કોડ બનાવી ફેસબુક પર કિચનવેર અને ઘરવખરી સામાન સસ્તા ભાવે વેચવાની જાહેરાત મૂકતા હતા. આ ઠગાઈમાં સિમ કાર્ડ સહિતના ડોક્યુમેન્ટો તેમજ બેંકની કીટો આશીષ હળિયા ભાવનગર અને જૂનાગઢથી લાવતો હતો. આશીષ 5થી 10,000ની લોકોને લાલચ આપી બેંકની કીટો ઉપરાંત ડોક્યુમેન્ટો તેમજ સિમ કાર્ડ લઈ આવતો હતો. પોલીસને ઠગ ટોળકી પાસેથી 700 ઈમેલ મળ્યા છે. આથી 700 બેંક ખાતાનો ઉપયોગ કર્યો હોઈ શકે છે. બ્યુરો રિપોર્ટ LK સ્ટાર ન્યૂઝ સુરત.